એ પોલીસ બની જાય પછી આપણે પોલીસ બની જાય ને એમને હાથોથી ભેરા હોય એને પોલીસની નોકરી મળે કેટલો સારું તો ભેણા નિભાઈ તાર સિવા કોઈ તો ફાઇનલી આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ ને તો પાણીથી જોઈ લે ઓહો ઉડે છે જો પાંખો વાળો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આ તો અત્યારે એવા બ્લોગ શરૂ કર્યો કેમ અત્યારે શરૂ કર્યો ને આખરે બા કે હે બા કેમ અત્યારે બ્લોગ શરૂ કર્યો અમાર દીકરો પર જાય કી કેમ પા પોલીસમાં ફોર્મ ભર્યું એટલે જાય એટલે ને હા હા એટલે અત્યારે બરફ છે હા નવર તો બેન અવિનાશ ને લઈને બેઠા તો એન ટીવી ચાલુ કર્યું અત્યારમાં હે અવિનાશ આ કે અને હા એમ તો કે હા એમ તો ક્યાં જો એને બહુ શરમ લાગે બ્લોકમાં આવે ને તો મેં તો પોલીસમાં ફોર્મ ભરેલું હતું તે અત્યારમાં જાય અમદાવાદથી અમને તો ખબર નહોતી તાત્કાલિક જવાનું નક્કી કરી નાખ્યું શું કરો તમે ફોનમાં દો તમને કઈ ખબર છે તો કઈ ખબર પડશે લે કેમ પૂછ્યું તમારો ભાઈ છે પોલીસમાં ફોર્મ ભર્યું ને તે પરીક્ષા દેવા જાય બોલો હા હા અત્યારે જાય અત્યારે જાય હા હાથી તો જાય તો ભણેલો છે તી જાય હા એ વાત હાસી હા તો પછી બોલો તમારે બનાવવાનું છે ને હવે તો હવે તો આપણે બનાવવાનું હોય ને બોલો હા તી તમે બનાવો મારે ભાઈ કે પોલીસ બની જાય તો એ પોલીસ બની જાય તો એ પોલીસ કામ કરવું હોય તો પછી બ્લોક મારે જ બનાવવા પડે હા બોલ હા બોલ બોલ હા તાર પપ્પા જાય તાર જાવું ભાઈ જો એ જો તાર થઈ જાવ રેરી કપલીટ તાર થઈ જાવ હું વાહ વાહ પોલીસમાં આવવાનું આપણે હા અમને તો ખબર જ નથી ગ્રાઉન્ડ એમાં દોડવાનું ને હોય નહીં હા તો અમને તમે કીધું નહીં હું કહેવાનું ન હોય એમાં તો કહેવાય તો ખરું ને તમે ક્યાંથી ફોર્મ ભરી આવે એ કઈ કીધું નહીં અમને એમ છે ફોર્મ ભરી કે કેવા બેવા ન હોય તો ખાલી હવે તો ગ્રાઉન્ડ આવેલું છે કે તો દોડવાનું એમ જવાનું છે એમાં પાસ થઈ જાય કે તો પછી લેખિત પરીક્ષા આવશે એવું બધું હોય એમાં એ જાવ છું એ પોલીસ બની જાય પછી આપણે પોલીસ બની જાય ને એ શીખવાશે ને આપણે હંધું કરતા તો આપણે પોલીસ બની જવું ભણે ને તારેથી વધારે હાથ સુધી ભણી ખાલી વધારે ભણી હોત તો ન આવત મારે તારે પરીક્ષા દેવા એમને હાથોથી ભેરા હોય એને પોલીસની નોકરી મળે કેટલો સારું તો હું તો ઘાય ઘા જાઉં હો પોલીસમાં તો અત્યારે હું જાઉં છું અમદાવાદ કારણ કે અમદાવાદ થી થોડુંક આઘું છે ખેડા આવેલું છે ને ત્યાં મારે જવાનું છે ત્યાં મારે ગ્રાઉન્ડ છે તો ગ્રાઉન્ડ માં છે ને પરીક્ષા દઈને પછી પાછા વ્યાવશું એક દિન રોકાવું પછી વ્યાવશું તો એ તો જાય છે ને આપણે ક્યાં જવાનું નહીં તો આપણે પથારી પાછળ જઈએ તો આપણે હોઈ જવાનું છે અમારે જયપુર ભરતા બેઠા જયપુર ભરત ના હોવાના છે અમે અહીં હોવાના છે મને ખેલો ને એવું તો પેક કરી દે હાલ બધું ચાલો તૈયાર કરી દે એમ તમારે હું લીધું મને થોડી ખબર હોય બે ત્રણ જોડ કપડા નાખી દે હા તો હું તો કપડા તક નાખી તો બીજું હું લીધું મને ન ખબર હોય ને બસ ચાર્જર ને પાવર બેંક ને એવું હોય બીજું તો શું આવે આપણે હા એવું તો ખબર અમારે અવિનાશ તો કીવો ને એક ધારે તો બોલો જો એ હોવાનું છે એને કેવું ઊંઘ આવે છે ને હું આગળ પપ્પાને છે ને ખેડો તાર કરી દઉં હા ઊંઘ હાલો હું રાવ લે તો ફેમિલી બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે અમારે હાજ જ નીકળવાનું છે બસમાં કેમ કે જવું છે અત્યારે અમદાવાદ ના હું ગ્રાઉન્ડ છે કે એટલે તો આવું બેન ના 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 ભીણા હોય તો ત્યાં જવા થાત ને અમને ભણવું ભીણા નહીં કાંઈ કાબા તો ભેણા નિભાઈ તાર સિવા કોઈ હા સારું તો હું જાઉં બાને પગે લાગી લો બપ્પા તો હે નહીં બપ્પા ગામમાં ગયેલા હે તો લ્યો બા એવું છે તો હવે આગળ છે કે અમે હવે નીકળવાના છે હું આમ બે ત્રણ ભાઈબંધો હારે જવાના છે તો એ બસમાં જવાનું હોય મોવાથી તો એ હવે આગળ તૈયાર થાય જ છે બધે સારું હાલો હું જાઉં ભાઈ ગયા હા કે દે આવશે પાછા પાછા 2-3 દી થઈ જાય પછી આવી પછી શું આવશે હા તો જાઓ હા હાસીન જાઓ ને હાસીન પાછા પૂકી જાઓ એ હા તમારે ધ્યાન રાખજો એ હા બીજું બીજું કાંઈ નહીં તો આપણું ભાઈ બેગ બધું રેડી કરી નાખ્યું રૂપાએ બહાર પીડ્યું તો હવે જો રિમોટ તો એડો ને તો રિમોટનું બધું અલગ કરી નાખ્યું જો હવે રેડી હવે શું કરશું જો હાલો તો ભાઈ હવે હું નીકળું ઓલા ભાઈબંધો આવે ને એ લેવા આવે ગાડી લઈને હાલાવે એમ કહે છે મેં કીધું હું હવે તૈયાર થઈ ગયેલો સૌ અને હંધું કમ્પ્લીટ કરી નાખ્યું છે તો હવે અમે હે ને ધીમે ધીમે નીકળીએ મોવા જવા માટે પહેલાં તો ફેમિલી અત્યારે અમે પૂગી જશે મોવા કારણ કે ભાઈ એવા છે એક આ ભાઈબંધ છે એ અમારે હારે આવવાનો છે કાં આવે ને
આવવાનું હોય ને એ ભાઈની પરીક્ષા છે, મારે છે ને એને બેને છે. આ હે કે આ એક મફત છે, મફતમાં આવે મફતમાં કાંઈ નહીં તો લે તમે આવો કે હા? પૈસા મારે દેવાના નકર તમારે દી દેવાના. એવું છે. હા ભાઈ, એ બોલી કરીને એને અમે હારે લઈ જઈએ છીએ, કારણ કે એ ન હોય ને તો અમે ન જાય એવું છે. ને આવડા છે ને મૂકવા આવેલા છે બધા. કા એક આ ભાઈ મૂકવા આવ્યા, એક આ ભાઈ અને એક ભાઈ આમ વ્યાજ વાત કરવા આખા ત્રણે મૂકવા આવ્યા. અમે 3 જણા આવીએ છીએ ને 3 જણા તો મૂકવા આવે અમને તો. હવે ભાઈ બસ આવી જાય કે તો નીકળીશું, કારણ કે હજી પૂછવા જાય હું બસનો ટાઈમ છે હું એ કાંઈ ખબર છે નહીં. હવે જઈએ પહેલાં ને પૂછી આવી. તો ફેમિલી અત્યારે 11:37 થઈ ગઈ છે, પણ હજી બસ આવી નથી. તો બસની વાટે થઈ હાલવા આટા મારે, હજી આ કામ તક બીજા આટા મારે છે. 12 વાગ્યા બસ છે, તો હવે વાટે બેસી. તો ફાઇનલી આપણે ભાઈ બસ મળી ગઈ છે અને હવે નીકળી જઈએ. પણ આ ભાઈ તો પૂછ ગયા કેમ ભાઈ ઊંઘ આવે? ફોનમાં તો ફોનમાં તો હવે ફોન એમ તો કેવો ફોન થઈ ગયો. કાંઈ નહીં ભાઈ, એવું નથી ભાઈ. એને ગર્લફ્રેન્ડને આપેલો આઈફોન 15 Pro Max, અને ભાઈ ખુદ એવો વાપરે છે. એ હવે પોલીસમાં આવી જાય કે પછી લે. કા તમારે આવવાનું છે પોલીસમાં? તમે નહીં ને? નહીં મને આવવાનું એને આવશે ભાઈ, એને ન થોડો નહીં. અમારે ધ્યાન રાખવા આવે છે બેની કે કોઈ ન નહીં ને એમ. હવે ભાઈ બસ હાલવા મળી છે. હવે ઓન ધ વે અમદાવાદ, ત્યાં સુધી અમે ખુઈ જઈએ. તો ફાઇનલી આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ ને પી લીધી છે મસ્ત મસ્ત ગરમા ગરમ ચા દો ભાઈ લઈ લીધી છે. અને તમારે સાહેબ કેવા મીઠા છે. કા સાઈડ ઉડી છે ને? ઉડી ગયો અહીં તો કેવા કપ આપે તો કેમ પણ સ્પેશિયલ અમદાવાદ સ્પેશિયલ. ચા પીવો. હા આ બાજુ અમારા આકાશભાઈ રેડી થઈ ગયા. હું તો ભાઈ હે ને ભાઈ ડ્રાઈવર હે ને ભાઈબંધ હતા, સબસ્ક્રાઈબર હતા ને તે એને મજા આવી ગઈ બેહવાની, કેબિનમાં બેહવા એ ગયો મજા આવી ગઈ. અને ભાઈ માણા બહુ મસ્ત હતા અને ડ્રાઈવરે મસ્ત હતા, મજા આવી ગઈ એને અરે. તો અહીંયા અમને ઉતારી મૂક્યા હવે ચા પી લઈ નકર ઠરી જાય પાછી. આપણે આવી જશે રિવરફ્રન્ટ, જોઈ જવો બે છે બેહવા ને કંઈક તો મસ્ત મજાનું ફંક્શન શરૂ છે. આપણે તો બધા બહુ વહેલા હો ભાઈ, 3-4 કિલોમીટર જેટલું વહેલા પગ છૂટા પડી જાય, મજા આવી ગઈ. ફંક્શન છે તો અહીંયા ઘડીક વાર બેસી પછી જવાનું આપણે ઓલા બ્રિજ ઉપર. बहुत बहुत धन्यवाद आपके. તો ફેમિલી ઘણી વાર અહીંયા બેઠા અમે પુલની નીચે જ તે ભાઈ, ઘણી વાર અહીંયા રહ્યા. અને હવે હે ને પુલ આ જો ખુલી ગયું છે, આની વાટે હતા અમે. કાં કઈ બહુ વાટ જોઈ. 9 વાગે ખુલે ભાઈ, તો 9 વાગી જાય ને હવે ખુલી ગયું છે. તો હવે અમે જઈએ અંદર અને કંઈક ટિકિટ બિકિટ લેવાનું ને એવું બધું હોય છે. તો ટિકિટને એવું લઈને પછી જઈએ આ બ્રિજ ઉપર, થોડાક ફોટો બોટો પાડીએ ને જોઈએ. અમારે તો જે આજ આખો દિવસ છે ને રખડવાનું જ છે, કેમ કે અમારે ગ્રાઉન્ડ છે ને કાલ છે, આજ નથી. તો પછી આજ આખો દિવસ છે ને રખડવાનું છે. જો હાલો હવે બોલા ઠેલાવાળા ભાઈને બોલાવો. હાલો ભાઈ ઠેલો લઈ જાઓ. હે તમને ઉપાડ લેવા દે. કાંઈ નહીં, તમને ઉપાડવા લાવેલા છે. અમારે તો ગ્રાઉન્ડ છે જ તે. એવા તો રૂમે ઠેલો મૂક દેવો ને. હા હાલો તો હવે જઈ માથે એક જોઈ ના. તો ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે. અને ખાસ તો હે ને ભાઈ અહીંયા ટિકિટ લેવા આવો ને તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે અમે પહેલાં હે ને અટલ બ્રિજની જ ખાલી કઢાવી તો એના 50-50 રૂપિયા છે. અને પછી ફ્લાવરની પાસે અલગ કઢાવીએ ને તો એના 40-40 રૂપિયા લઈ, એટલે એક પર્સનના હે ને 90-90 રૂપિયા થાય. અને તમે ભેગી કઢાવો ને બે તો 70 રૂપિયામાં થઈ જાય. એટલે કોઈ અહીંયા આવતા હોય ને તો ધ્યાન રાખજો, બે હે ને ભેગી કઢાઈ નાખજો તો હે ને 70 રૂપિયામાં પતી જાય, નકર 90 રૂપિયા ભરવા પડશે. હવે જઈએ અમે અટલ બ્રિજ ઉપર. તો ફાઇનલી આપણે હે ને ભાઈ પોગી જશે માથે અટલ બ્રિજમાં. જો કે આવો કંઈક વ્યૂ છે, ખોટા પૈસા છે, પૈસા પડી જાય એવું કંઈ એટલું બધું ખાસ છે નહીં ભાઈ. આ તો હું અહીંયા આવીને આપણને શોખ હોય કે ફોટાને એવું પાડવાનો, એટલે ભાઈ આવું આવી, બાકી એટલું બધું કંઈ ખાસ છે નહીં. હવે જઈએ માથે જોઈએ હવે. હા ઢાલ ચડીને ઉતરી દો, બીજું કંઈ નહીં. નદીનો વ્યૂ ભાઈ સારો આવે, બે બાજુ જોરદાર આવે છે. તો ફેમિલી મસ્ત મજાના ફોટા ને એવું શૂટ થઈ ગયું છે. કાકાશ બહુ પાડ્યા નહીં ફોટા? ઢગલો કરી દીધો. એ બધા ફોટા તમને ભાઈ ઇન્સ્ટાગ્રામની અંદર જોવા મળશે, સ્ટોરીમાં ને એમાં, પોસ્ટમાં ને એમાં. શું કે મનસુખભાઈ પાડ્યા ફોટા?
ભાઈડા કે પાડી હજી પાડવાના બાકી છે ઈ તો. ઈ ભાઈઓને એમાં ઉષા ન આવે વાતો કરવા મેલી હતી. જા વાતો કરી લો, પેલા વાતો કરી લો. દેખાડી ગયો બ્રિજ, દેખાડી ગયો. આ બ્રિજ માં આવ્યા મેં દેખાડી ગયો. દેખાડી દીધું. હા દેખાડી દીધું ભાઈ. અહીં દેખાડે છે આવ્યા ને ખબર દી ને ફોન માં દેખાડે છે. આ બ્રિજ પાસે આવ્યા છે, આ નદી પાસે આવ્યા છે, કેમ કરીને આવ્યા છે, એ એવું જ કરે બધું. અહીં હારે ન લેતા ભાઈ. એનું આવે ને કે લેતો જાવ. વાહ એટલે જો અહીંયાથી આવડા હે ને મસ્ત શૂટ કરે છે બધી. જો સામે જો મેડમ ઊભા છે, આવી રીતે શૂટ કરે છે એવડા બધા કંઈક. અને બહુ મસ્ત હે ને ભાઈ લોકેશન, 1 નંબર છે. ઘણા બધા ફોટા ને એવું પાડ્યું છે. હવે ભાગવું કે ભાઈ? હવે આપણે આમ જવાનું છે હે ફ્લાવર શો થવા જવું છે રાવજી ની ના ફોટા પાડવાનું છે. જવું છે હવે ફોટા પાડવાનું બાકી છે. એવું છે ભાઈ. ફોટા ને એવું પાડવા આવવાનું છે. તો ભાઈ તો અહીંયા જો શૂટ શરૂ છે કંઈક. હા મેં મસ્ત મસ્ત શૂટ કરે છે. પિક્ચરનું શૂટ શરૂ હોય એની કોલે છે શરૂ ભાઈ. નદીનો વ્યૂ આવે ભાઈ જોરદાર. અત્યારે જો અહીંથી હવે ભાઈ અમે જાય બહુ ઓલું થઈ ગયું કેમ શૂટ કરે છે. તો ફાઇનલી આપણે હવે અટલ બ્રિજ જોઈને એવા છીએ અને હવે અમારે જવું છે ફ્લાવર શો જોવા. આ ભાઈ કીધું કે ઉતાવળા છે. હાલો ભાઈ હાલો. तो फाइनली अंदर आते ही ऐसा फ्लावर शो है, देख लो. હું કાંઈ હિન્દી ફાડવા મીડ્યો છું. મસ્ત મસ્ત જો કેટલો મસ્ત છે, જોરદાર ફ્લાવર શો. હજી તો આ સ્ટાર્ટિંગ છે, હજી તો અંદર જઈએ જોઈ હું છે એમ બતાવું તમને બધું. તો ફેમિલી અંદર આવીને જો આવી રીતે કંઈક મસ્ત મજાના ફૂલડા જોવા મળે છે અને સુગંધ આવે ભાઈ 1 નંબર, બહુ મસ્ત. હવે જાય પાછા આગળ બધું તમને બતાવતો જાય થોડું થોડું. ફેમિલી મેં હવાર દિન અહીંયા સહી ને પણ હે ને આ વિમાનવાળા અમારી વાહે પડી ગયેલા હે. તો આમ એક ધારા વટે હે. તો જો જાય ઓલાને માથે તીધરું. હા અને અહીંયા હે ને ભાઈ જોરદાર છે. જો હંધું બનાવેલું જો કેટલું મસ્ત છે. મજા આવે એવું છે ભાઈ. આ પૈસા વસૂલ છે. અટલ બ્રિજ જોવા જાય ને એની કરતાં અહીંયા પૈસા વસૂલ છે. એટલું જોવાનું છે સારું હંધી. જો ટ્રેન ને બધી વસ્તુ છે. જો અને ભાઈ મસ્ત મસ્ત ફૂલડા જોવા મળે છે. આમ દિલ ખુશ થઈ જાય ને એવા જોવા. કેટલા જોરદાર છે, મસ્ત છે હો ભાઈ. તો મસ્ત મજાનું શતરંજ પણ અમને જોવા મળી ગયું છે. જો રમવું હોય તો આવી જજો બધાય અમદાવાદની અંદર. અને ફેમિલી છે ને અહીંયા છે ને મસ્ત મજાની ગુલાબની વાડી છે. બધા ગુલાબ જ જો આ જેટલા છે ને આ બધા ગુલાબ જ છે. કેટલા મસ્ત મસ્ત છે બધા. જો તો ફાઇનલી અત્યાર સુધી અમે જેની વાટ જોઈ રહ્યા ને એ વસ્તુ હવે આવી ગઈ છે અમારી નજરની સામે. કારણ કે ભાઈ ઘણી વાર વાટ જોઈ આમ આગેથી જોતા હા તો પાસેથી જોઈ લે. ઓહો આનો લુક ને વ્યૂ ને કેમ એ પણ કાંઈ ઘટે. હા અહીંયા ફોટા પાડવાના હે. હવે જોઈ લો ભાઈ ઠેઠ સુધી લાઈન છેલ્લી છે ની. જો જોરદાર હે હો ભાઈ, મજા આવી જાય. અહીંયા પૈસા વસૂલ થઈ જાય. તો ફેમિલી અહીંયા જો મસ્ત મજાની બટરફ્લાય છે, બેહવાનું છે. અને આ દિલની તો હું વાત કરું ભાઈ, જોરદાર લાગે હો ભાઈ, બહુ મજા આવી ગઈ. અને અહીંયા છે ને એક આમ જો ઘોડો કેમ છે ઉડે છે, જો પાંખો વાળો. બહુ મજા આવી ગઈ જોવાની. ઓલા બે તો ખુશીના માર્યા બહુ આમ દોડવા મીડા છે. અને આ બાજુ ભાઈ ફૂલડાની તો હું વાત કરું ભાઈ, ફ્લાવર શો તો ફ્લાવર શો છે યાર, ગજબના ફૂલડા છે બધા હો ભાઈ. ફૂલ છે ને એકથી એક આમ મસ્ત છે બધા. તો ફેમિલી અહીંયા પણ છે ને બહુ જોરદાર છે, મસ્ત છે. તો બધા પ્રાણીઓ છે અને એવું છે. હજી આ હજુ બનાવવાની તૈયારી છે એટલે અંદર નથી જવા દેતા. અહીંયા બોર્ડ મારેલું છે એવું. બહુ જોરદાર છે હો ભાઈ, મજા આવી જાય એવું છે હંજી. તો ફેમિલી અહીં મસ્ત મજાનો ફુવારો થાય છે ને મેઘધનુષ દેખાય છે, જોરદાર હો ભાઈ. તો ફાઇનલી જો હાથથી કેટલો જોરદાર છે અહીં બનાવેલો. અને આ બાજુ ભાઈ ફૂલડા બનાવેલા મસ્ત મસ્ત જો બધું. અને અમે આવી જશે હવે આઈ લવ અમદાવાદ લખેલું છે ભાઈ, બહુ મસ્ત છે. તો કેટલું જોરદાર લાગે છે. તો ફાઇનલી હવે છે ને ભાઈ અમે બધું જોઈ લીધું ને હવે બહાર ભાગ્યા ને તો અમને આઘા ને એક પોપટ દેખાઈ ગયો છે. આઘો અહીંયા કેટલો જોરદાર છે ભાઈ,
ના જવાય એવું નથી, નકર તો ના પાસે જા તમે પણ ના ત્યાં જવાય એવું નથી. તો ફેમિલી અહીંયા અમારે છે ને બપોર થઈ જાય હંધુઈ જોઈ જોઈને અને બહુ મજા આવી જાય જોવાય નહીં હંધુઈ. તમને કેવું લાગ્યું ની પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. અને આ વિડીયો ત્યાં આપણે છે ને બહુ મોટો થઈ જાય. તો હવે આપણે કાલ તો આપણે ગ્રાઉન્ડ છે, તો હવે કાલનો વિડીયો હવે કાલ બનાવીશું. ને આ છે ને હવે અમારે જવાનું છે ડાયરેક્ટ અમારું ગ્રાઉન્ડ છે ને ત્યાં ખેડા કે ભાઈ હા ખેડા ત્યાં જવાનું છે. તો હવે અમે આગળ છે ને થોડીક વાર રહીને પછી અહીંથી નીકળશું, જમી કાઢીને પછી બસમાં વ્યા જાઉં ખેડા. તો પછી ના રોકાઈ જાઉં આજનો દિવસે. અને બસ આજનો વ્લોગ છે ને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.